લાગ્યો છે સંયુક્તા? તમારા દિલની ઈચ્છા બે બાજી હજી ચોપાટી રમવાની છે. જરૂર ચાલો જમાડો. દાસી તારે બરોબર ધ્યાન રાખવાનું હો. ધ્યાન રાખજે.
કોણ છે હાજર? મારો ત્યાં હો એ આહોની અંદર આવવાની રજા મંગાવે છે. મહારાજા આ હોળી રાય અંદર આવવાની રજા મગાવે. દાસી એને ધક્કા મારીને બહાર કાઢી દો. મહારાજા આપને નહીં મળી શકે. ધક્કા ચાલ્યા જાઓ. અત્યારે મારું અપમાન થાય છે, પણ એ અપમાનનું પરિણામ શું આવે છે તે જો મહારાજને કીજે ત્યાં રહીએ. આ એનો મુખાયો મરદ જરા. નાક મુખે અમૃત છે ને એમ કે નાકના મોઢા અમૃત હોય. માટે જ તમને સમજાવું. અનાગ મુખાયો મરદ જરા. અને વળી ચોર કરે ભંડાર. ભણકાની પાસે રહે જો કામની. તો ભણમાસા પોબાલ. પોબાલ છે આયા તારા દ્રૌપદી આયા તારા દ્રૌપદી ખરી સતી વિરધા મહારાજ ને કહી દે કૈવર્ચન મળવા માંગે. મહારાજા કૈવર્ચન પડવા માંગે છે. એમને કહે હાલવા બનવા મહારાજ લાચાર છે. અરે શાને માટે લાચાર છો? એક લાકડાના હોફા પર જમાડામાં ખરા મર્દ પુરુષનું કામ. અરે મર્દ સાચો હોય કે આ દેશની સેવા કરે. દેશ કરતા આ દેહના બલિદાન દેવા પરવડે. નિર્બારી રમતમાં લક્ષ્ય કાંઈ દેતો નથી. હાલમાં લાચાર એક શબ્દ કાંઈ કહેતો નથી. ઘણી વાર જાઉં મને મળવાના તને બીજો કોઈ સમય ન મળ્યો કે આ સમય આવીને ઉભો રહ્યું. આમ જો મારી જામેલી બાજીનો રંગ ચાલ્યો જાય. આયા જાડેલી બાજીનો રંગ ચાલ્યો જાય. મહારાજ અહીંયા તમે આનંદમાં પાછળ આક્રંદો ભીર્યા. અહીંયા કેસુડાના રંગ પાછળ આક્રંદના રંગો ભેરા. આલ બધી આ દેશની બેસુરી બોલી રહી. સૌભાગ્ય બનશે આ દેશની બેસુરી બોલી રહી. મહારાજ પણ શું આજ આગ લાગી છે તમારા ભારતી ઉદિયાન, છતાં ખેલી રહ્યા રંગ હિન્દુસ્તાન કાબુલનો સુલતાન શાહ ગોરી. આજ ફરી વખત દિલના દરવાજા ટકરાવી. મહારાજ આ કુંવરને જો બચવાનો હારો ક્યાંય નથી. મને લાગે છે કે આજે તું મને સંભળાવવા માટે આવ્યો તો ખુશીથી સંભળાવ. શું સંભળાવું દિલના ભાગ્ય વિધાતા? કેટલું સંભળાવું? પોકાર ભજના સાંભળવા કાન ક્યાંથી આવ? અથેર જોવા દેશની આંખ ક્યાંથી આવ? આમ સુગારમાં ડૂબી ગયો એને સંગ્રામ ક્યાંથી આવ? મોતના મહેમાન થવા આ પ્રાણ ક્યાંથી આવ? રોજ ભૂલ્યું કે વેશ ધારી પૃથ્વી માટે યુદ્ધનું કેણ લઈને જે વનરાજ થઈને કરતો ઈ પૃથ્વા છે. પડકારે પાછા હટાડતો કઈક, અરે પડકારે પાછા હટાડતો કઈક ને ઈ પૃથ્વા છે જ નહીં.
जब जन्मो पृथ्वीराज तब मात को नूर घुमाई जब जन्मो पृथ्वीराज पेट पत्थर क्यों हुआ जब जन्मो पृथ्वीराज होत तो हंसा तारी जब जन्मो पृथ्वीराज तो कूड़मा थियो भूमि जागा महाराज दिल्ली वासियों चुंदड़ी ની ભેટ મોકલી ચુંદડી ઓળી સંયુક્તાની સાથે રાજમહેલ સભાઓ હા છો મારું અંબાલાલ નહીં પણ હવે આજ લાયકાત છે હું કીધું લાયકાત મહારાજ 6 માસ થયા છતાં દિલ્હીની પરિસ્થિતિ જોવાનો તમને સમય ન મળ્યો છો મહારાજ 6 માસ આ 6 માસ આ દેશને ભરકેલી હો માં કા 6 માસ આપણા ભારત દેશમાં પ્રગતિ છે આ એ પણ 6 માસ હવે તો શાહ ગોરીએ મોકલે જીતનો પેગામ આ કે જીતનો છેલ્લો વેશ સંયુક્તાલાલમાં ધનુષ્યમાં કર્તવ્ય બંધ પ્રાણને કુરબાન કરવા જાઉં છું મૈયા તે થપ્પડો બહી હું વીર ભરવા જાઉં છું ભારતીયનું આખરી સુમાન છે જો જીતશું તો જીવશું નહીં તો ચાલો હવે સંગ્રામ વીરે પુરેલા હવનનો વીરગાનના શબ્દો પણ જગાડ્યો ખરેખર ભારતનું ભાવિ મને નબળું દેખાય શું થવા બેઠું જ કાંઈ સમજાતું મહિરાજ છેવટના રામ રામ આહોને રાય છેવટના રામ રામ એટલે મહિરાજે તો છીની દે એક આશા સર કરે અને પેલી ભાઈઓ ત્યારે કઈ માસે મારું અપમાન કર્યું બીજી વખત મહારાજને મળવા જતા રામ ગોગરાની દાસી મારું અપમાન કર્યું અને રાજપૂતો અપમાની સૌ એના કરતા મારું શહેરાની છે સમજો છો આ હોલી રાય પણ પૈડા રેવે દરબાર में कोई धक्का धड़का खाए कब हो तो मौज समुद्र की दुख दारिद्र पड़ी जाए તમારા જેવા રાજપૂતને આદેશ ખાતા અપમાન સહન કરી મરવા તૈયાર થવું ખરા કારણે ખોટો થાય એ તો કોક ના મર્દના નામ અપમાન સહન થાય યો ધનુષને બાણ છેવટના રામ રામ હું તો ભગવાનના રાજમાં આવ્યો જાય હવે તો મારી દ્રષ્ટિ ચામુંડ ઉપર જાય કારણ કે વિના વાકે વિના ગુનાય ચામુંડ કારાવાસના દિવસો ભોગવી રહ્યો તો મા ભોગને ખાતા ચામુંડ પાસે જાવું હે મહારાજન ફેરું રહેજે માં રાજની સેવા બદલ ઇનામમાં ધેર છે ગુમાયેલા દેશના દૈવ તો સન્માનમાં ધેર છે મોત મુઠ્ઠીમાં દઈ મહેરબાની આ ધેર છે મેં કીધેલા સરસ કામોની મારી કદરદાની આ ધેર છે જાકો જાણે રાજપૂત તોલ ઓછાનો તોલ જાકો જાણે રાજપૂત પરનારી છો કચ્છના ખોલે જાકો જાણે રાજપૂત સર્વ વાતે સોયલો તે મારો કવિ ગજ કહે સર ઠતરો જગતમાં રાજપૂત થાવો દોયલો ઘણી ખમા ચામુંડાની દાદી કારાવાસની અંદર ચામુંડા નામને સંબોધનાર કોણ કૈવર ચંદ કોણ કવિવર ચંદ હા આંસુ તમારી આંખમાં આંસુ એટલા જ માટે ચામુંડ કે કાવલનો સુલતાન શાહ હોય આજ 8મી વખત દિલના દરવાજા ખખડાવ્યો તો હાથમાં હથિયાર ધરી એ શાહને સહારવા માટે તૈયાર બાળક જ્યારે આ લોખંડની બેડીઓ ફેરવવામાં આવી ત્યારે મેં પ્રતિજ્ઞા કરી કે મરણાંત સુધી હાથમાં લોખંડી હથિયાર ધારણ નહીં કરું. ચામુંડ પેલા દેશ કે પ્રતિજ્ઞા બાળક પ્રતિજ્ઞા લેનાર ખુંબો હોય પણ પાળનારો કોક છે લીધેલી પ્રતિજ્ઞા પાડે નહીં એની જિંદગાની ભાગ છે જબ કે સૂર્ય
ચમકા અને ચૂકતો રહે. લીધેલી પ્રતિજ્ઞા ચામુંડ કદાપી મુક્તો રહેશે. હા, મારા વાલા ચામુંડ, તારા આ પવિત્ર હૃદયમાં આ દેશભક્તિની ભાવના હતી ક્યાં ગઈ? પ્રતિજ્ઞાના પ્રચંડ યજ્ઞમાં કવિને ભસ્મીભૂત કરી ગયો. કસોટીના વિકટ પંથમાં નથી કોઈ માર્ગ દેખાતો. લીધેલા વેશમાં મને પ્રલયનો પંથ દેખાય. મારા વાલા ચામુંડ, તમારી પ્રતિજ્ઞા સળવાય, મારું વચન જળવાય એવો મારી પાસે ઉપાય છે. અને એ ઉપાય કે લીઓ લાકડાનું તીરની શાહને સહારો અને ખાતરી કે મારા વાલા ચામુંડના હાથમાંથી લાકડાનું તીર કદાપી ભારત આ અતુલ કાષ્ટના પીર થઈ હિન્દુસ્તાનની ડૂબતી નૌકા એ જરૂર કરી જશે. આવતા થશે શક્તિઓ આ કાસ્ટ કેરા બાણમાં. લાકડાનું તીર છાતી ગૌ સુલતાનની મરી સંગ્રામમાં હળવા નથી કાઢી. વિજય સ્વતંત્રતા વિજય ધ્વજ આ પૂજન થવું
વીરોને સુરાગન થયો એવી કોઈ બિરદાવલી ભલે મહારાજ ફરકે સદા દિગંતે સ્વતંત્ર ધ્વજ અમારો આપણા રાષ્ટ્ર સાહેબ ઝવેરચંદ મેઘાણીભાઈ બોમ્બેની ચોપાટીમાં જે એક જ સોરી ગીત બોલ્યા કે રક્ત તબકતી હો જોડી સમરા ગઢથી આવે પછી દેશ સૈનિકા જેને પૂર્ણે સહેજ વિછાવે પણ ઘાયલ મરતા મરતા માની આઝાદી ગામ મિત્રો મેં કીધું ને આઝાદી એમને એમ નથી મળી આમાં કઈક નવું લોયા કપાણા હે બાપુ કોઈ ધર્મની ખાતર કોઈ મા ભોગની ખાતર કોઈ બેન દીકરીની ઇજ્જતની ખાતર કે કાશી ભૂકી કલાગર મથુરા પ્રસિદ્ધભાઈ એક શિવલ નો હોતો જગતમાં સુનત હોદ સબકે મિત્રો એવું દેશભક્તિનું નાટક આપણી સમક્ષ ચાલુ અને આ લોક ભવાય એનો શબ્દ મેં કીધું જીવનમાં કામ આવી તો શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ હજી જન્મે આ ધરા આ વસુંધરા કાંઈ વાંદરી નથી માતાના સંસ્કાર આવ્યા હોય તો હજી શિવાજી અત્યારની અમુક જોગભાઈ આવું બજારમાં ઊભી બટેકા પૂરી ખાતી હોય હે અને પોતાના હાહારામી ખાઈસીને ડારિયા ઉડાડતી હોય અહીંયા શિવાજી મહારાણા પ્રતાપ એકેયની આશા ન હોય એના ઉદરમાંથી જન્મે એ લીમડા ઉપર ચડી લીંબુના ધરિયા ગણે ફૂએ ફૂ બે ફૂ ત્રણ આવા લબડેલા જન્મે પણ જે માતાના શિક્ષણથી ઔરંગઝેબી સદાને શિવાજી મહારાજે હચમચાવી નાખી એટલું જ નહીં મિત્રો આ દેશમાં જાતો રખે હર વાહ બાપભાઈ વાહ. ઋષિ સમાજ સમજો એ રખે હર ને મેઘાણી ભાઈ ઇતિહાસના પાને લડાઈવા છે મિત્રો મારે બીજાની ક્યાં વાત કરવી હે તો હવે વીરપુરુષની વીરગાથા આપણી સમક્ષ રજૂ થાય શિવાજી મહારાજનું હાલ બંને કલાકારો ઉમેશભાઈ નાનુભાઈ આપણી સમક્ષ આવે શિવાજી મહારાજનું હાલનું
સર્વે છત્રાલીઓ તમો રેણુ કુમારની સરદારી લીધે થઈને કિલ્લાનું રક્ષણ કરો જા અફસોસ કવિવર ચંદ આ યુદ્ધમાં સારો અફસોસ થાય. કવિવર ચંદ હું જ્યારે જ્યારે યુદ્ધે ચડું છું ત્યારે હંમેશા એક બત્રીસાનું મસ્તક મા રાજબાના ચરણે ધરું છું. આજે તે મહારાજ અફસોસ ન કરો. આ યુદ્ધમાં કપાય એ બધા બત્રીસ ક્ષણા છે મહારાજ. નહીં કવિવર ચંદ હા. હે મને સંતોષ નહીં થાય. તમે પણ 32 લક્ષણા છો તો આપનું મસ્તક મા રાજબાના ચરણે મહારાજ આમાં બત્રીસ ક્ષણા જાને ખહુરિયા નો આલે. ભલે ચામુંડરાજ સમ્રાટ નું ધ્યાન રાખો. દગાખોર તું કેમ છે? જય મહારાજ. આવો ચારી વરિષા ઓઠિયા. તારું અનુસંધાન કેના પર કરી રહ્યો છે? સાબરી કોઈ સાવતા. સહે જવાન હજારો હજાર કુસુમના બીજ રોપના દેશ દ્રોહી આહોને સહાર સાહને સંભાળી લે. મહારાજ આહોની ગમે એમ તો આપણો ખોટા તમારા વેરમાં હારી જશો સંગ્રામ કરશો પરાભવ. આ દેશ હિન્દુસ્તાન ચામુંડ મારી તને આજ્ઞા છે દેશ દ્રોહી આહોને સહાર ત્યાં મારી સામે ઉપવાસ કરી રહ્યો છે. આપશો લખાયેલા ભાગ્યમાં મોહ તો આમાં જીવવું ક્યાંથી પડતો છે? દેશ માટે ગુલામી તો સ્વતંત્રતા ક્યાંથી મળે? આહોને ભાઈઓની અંદર કુસુમ ભૂગો કરનાર અને આ ઉદરની સાથે સંબંધ જોડતા દેશદ્રોહી તારા માટે આ ચામુંડનું શાસ્ત્ર એક તીરમાં ઓય મારી શાળા જય ચંડી ચામુંડા. આ શું? ભારતીય ભાગ્યનો આખરી સિતારો પોતાનો છેલ્લો ચમકાર કરીને ચાલ્યો ગયો. આમ થા મારી સામે આવ. અફસોસ હા સૌ કમાન છટકી. ના ગભરાઓ. આ ખબર ને ભાઈ આ સાને સહારો મેં કરેલા પાપોથી ધોઉં છું. પાવન થયો ઉદ્ધાર પાપું ધોઉં છું મહારાજા. ખરેખર કહેલા નથી તો વારાંગના નહીં પણ વિરાંગના છે. આવ થા મારી સામે આવ. અફસોસ હા સો બીજી વખત પણ કમાન છટકી. તાબે થોડા સાર હે. અરે પૃથ્વીરાજને તાબે કરવો એ તારે ઘણી વાર છે. तुम अकेले हो. અરે એકલા ક્ષત્રિયનો આધાર
હવે માં ભવાની છે આ સા અમારી સામે ખૂબ તાકાત વાળા સાલા, ખૂબ તાકાત વાળા. જાઓ હા, સચરાજ કીધોનો ક્યાં ફરડાયો ઓ મુનિરાજ, તમારી આંખો हमारा काका हुक्म है छोड़ने के लिए. તારા સાહેબ આજ્ઞા કરી છે हाँ हाँ, હવે તારા જેવા પાપિયાના હાથે મારી આંખો કદાપી ન ફૂટે. લાવ મારા જ હાથે મારી બંને આંખો ફોડી દો. જાઓ મારા. વિલમ ઢાળો ધંધો पचास मन का तो बोल डाल दो वो डाल दो. चल पहले नंबर की हाल मुनिराज હવે કે હાલ ગઈ લખે હાલો લખે પૂરા લેતે. મહારાજના કહેવા બદલ મહારાજને મસ્તક આપવા માટે ગયો. મહારાજને પ્રસન્ન જીવતદાન આપ્યું. છેલ્લે મારા અંદાતાર ના પડે. એ ભાઈ હા, આ મારા અંદાતા. અંજલા હા મુનિરાજ અંજલા આ ઘણા કોણ બને? हमारा साहेब बनाया. અમારા શાહને કીધો પૃથ્વીરાજ છે ના માગર એને 12-15 આવવાની રજા માંગે. હા सलाम वालेकुम. सलाम वालेकुम ओ मुनिराज अंजला है, उसका बारोट अंदर आने रजा मांगे. आने दो आने दो. ओ भाई હા जाओ रजा ले मिलेगी. લે એટલે ભાઈ મારા કાનો કાલ સાંભળો છો આવવા દો. धंधा क्या करो. હાલે ધંધા हाँ કોઈ હવે દાતાર માણસો હોય, हाँ, કોઈ દાતાર હોય, કોઈ સૂર્ય હોય, વગર તો એની બિરદાવરી બોલવા. हमेरा वखाण बोलो. હે हमेरा वखाण बोलो तो रजा मिलेगी लगे એ मिलेगी. કાકા તારા જેવા લબડેલાના ક્યાંય વખાણ ન. तो रजा नहीं मिलेगी. આવા મૂર્ખને જો મોહબ્બત કરે કોઈ જીવ ગળતરી થાત તો આવી નવીતા કરી નાત કે કોઈ ચીજત નહીં સામે. આવા કંગઠિયા ભેરા કરે મોટો મોગલો નો બધા. હે આવા કંગઠિયા ભેરા કરે મોટો બંગલો નો બધાય ભલે તો ભરાય કે ચલવું ઓકાદી સામે. હા તારા એ વખાણ બોલવો પડે. वखाण बोलो. હે हाँ हाँ, जिसके रात पे रीति आदि आदि कीजिए बिल्शो तारू नाम शो मेरा नाम दाने खान. दाने हाँ ભાગશાળી કરો है. કારણ કે ભોરેશાનો અંગરક્ષક हाँ તારા પૂર્વના ફોન તો કઈ ખરા. वो यही अटक ने. હા એટલે આમ નામ રહી ગયો. હે તો વખાણ તારે કોઈ ના પૂરી ઈ દાને કા તારા નહીં હમ દરમાં હમારા નહીં ઓલા હા હરાને માથે છે અરે આને ખેલ તે બોલાનિયા अभी दिखा था, अभी दिखा था. શું દેખાય सिंह તેને ભૂતના પેટ નો હાવ હા મારા તો સિંહ તો કે દેખાય ઓલા બેટો પીવાળા તો કીના ઢેવાળા વાહ ભરવા વાહ ભરવા વાહ ભરવા भरवा क्या बनाया એમાં હમ દેવો है. ભર એટલે તાકાત વાળા સર્વે હા तपास करो. શું તમે ओ जमया बमया नहीं रखता है. है जमया मोफार સમો जो मोमारी जो जप या मोमा એ પલીરના પેટના મોઢામાં ચપાન હોય જીવાન છે તારે અડધી છે ને અડધી હો બે અડધી આપણે હે લઈ લે. છે ને ખુદા પાઈ ખોવાઈ ગયો અલ્લાહ મહેરબાન તો હવે ગધા પહેર જાઓ. હિંદના સમ્રાટ પૃથ્વીપતિ સોમેશ્વર બાના પૃથ્વીરાજ ચૌહાણને જાજી ખબર આવા માસની અંદર
મારા નામનું સંબોધન કરનાર કોણ? કૈવર્ચન મહારાજ. पचास मन का टोप डाल दो दोस्तानी ताकत वाला મહારાજ મારે આવાથી આપણે બધાને સંકટ પડ્યું. અફસોસ ન કરશો મહારાજ, કારણ કે વેળા પડે ત્યારે જગ હશે. આવા દોખી પૂરે દાવ આજ દિયારા કાફલા કે હો બેરા બજા. મિત્રો અમે તમે આપણને શું બતાવી શકીએ? આવા ઇતિહાસો બાપુ આ ધરતી પર બન્યા છે. હે આવા ઇતિહાસો આ ધરતી પર જે બન્યા છે. પૃથ્વીરાજ એને બને કે આંધળો બનાવી અને કઈ વખતે મળવા જાય હો મનનો ટોપતો જેના ગળામાં કઈ વખતે ના જ્યાં નામ સાંભળો ઊભો થઈ જાય ભેટી લે અને બીજો 50 મણનો પડે છે છતાં જેનો રૂવાડો ફરતું નથી. માત્ર વિચાર તો કરો મિત્રો, આ દેશની ધરતીની તાકાત. મહારાજ શાહની પાસે જાવ છો યુક્તિ લઈને આવ્યો. એ ભાઈ તમારા શાહને કહી દે ચંદ બેટાએ મળવા માંગે. ઓ કૈલાસ દિલ્હી का आता है हाँ कोई बात नहीं आने दो रो મારી તો સલામ શાહ. सलाम वालेकुम મારા અંદાતા જેમ તમે બને કે આંધળા બનાવ્યા એ શબ્દની બાંધણી કરા જાણે. તમે હાથ તમારા લોખંડના વેદાવ એક માણસને બેહાવ. માણસ આમ ખાલી કાકરીનો વાત કરે. મારા દાદા બને કે આંધળા હોવા સલા નિશાન તાકે છેલ્લા દાવ પર જે માણા બેઠો એના પ્રાણ હરે. આની અદ્ભુત શક્તિ આ તમાશા જેવા કોણ તૈયાર? नहीं मैं तैयार એ ભાઈ આયા તને ખુદા બાદ રાખે તારા જેવાની આ દેશમાં જરૂર છે. હે સાંજ તમાસ મારા દાતાને છૂટા કર. લ્યો મહારાજ આ ધનુષ્ય બાણ. રવિવાર ચાંદ આ ક્યું ધનુષ્ય બાણ? મારા જે બાણ ચૌહાણ રામે રાવણ ઉઠબી. એહી બાણ ચૌહાણ રામે રાવણ ઉઠબીયો. એહી બાણ ચૌહાણ લક્ષ્મણે કર ભ્રમણ કરવી દો. આઈ ધનુષ બાણ. રવિવાર ચાંદ મારે અને શાહને કેટલું અંતર છે? તમારા શાહને કેટલું અંતર છે સાહિત્ય ભાષામાં જણાવો કે 4 માસ 24 ગજ. 4 માસ 24 ગજ અંગુળ અષ્ટપ્રમાણ. हिता पे सुल्तान है तो मत चुके चौहान. અરે સામાન સાજો કામ ક્રોધ કુસુમપના માથા છે પ્રણામ. પરાધીન થઈ ગયા પૃથ્વીરાજ ચૌહાણ.